જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। ઉભા રહ્યો, કેમણા હાયલા જાવ છો? બાપા ઘરે જાવ છું। ઠીક, એ આ તો ભેગા થઈ ગયા, નકર હું કાલ આવવાની હતી। કા હું છે? એ માર ભાઈ રહ્યો ને મોહન, હા એને એક સમાચાર મોકલા છે। લે બોલ, શું કીધું છે મોહને? એ મોહને એમ કીધું છે કે રાજુ બાપાને પૂછી જો રવિની હગાઈ કરવી હોય તો મોહનભાઈની ત્રીજા નંબરની સોડી છે ને એનું હક પણ કરવાનું છે। એમ? હા, જો મોટીને તો પરાર પરણાવી દીધી, વૈસલી સોડીનું હક પણ થઈ ગયું છે, અને આ ત્રીજી સોડી છે એનું હક પણ થઈ જાય એટલે બે બેનું ના પોર હારે લગ્ન કરવા છે। ઈ સોડી કેવડી છે? 21મું વરસ બેઠું। એમ તો જોઈડ જ થાય। લે મારા છોકરાને 21મું બેઠું। અને તમારો છોકરો હોશિયાર દેખાવડો, અને તમારી ઘરે કઈ ઘટતું નથી એટલે મારા ભાઈએ તો સામે આલીને મને પૂછાયું। અને સોડી ભણ્યું કેટલી? 12 ભણી છે। એમ? હા, તો બરોબર કહેવાય। લે 12 ભણી છોડીને તો હજી ભણવું હતું, પણ કીધું હવે હારે જઈને અને મંડો ઘર કામ કરવાનું, ઘર સંભાળ્યું, હવે ઘણું ભણી લીધું છે। વાત બરોબર છે। છોકરાને વાત કરું, જો એને મગજમાં બેહે તો આપણે તઈને જઈને જોઈ આવી। હા, જોવાનું તો ખાલી બાનું છે, બાકી તો બધું નક્કી જેવું જ છે, કેમ કે વાત જ કરવાની રહી। સોડી ઉનાળે આવતી અહીંયા તો રવિ આવતો મારી ઘરે, એકબીજાને જોયેલા તો છે। એમ? હા, સારું, તો હવે તો મારે સીધું એમ જ કહેવાનું રે ને કે વિજુના ભાઈની સોડી એટલે ઓળખી જાહે। સંગીતા કેજો। સંગીતા? હા, રવિના નામની ખબર છે, બધા ભેગા બેસતા હસતા બોલતા હોય। સારું સારું ભાઈ। અને જો હવે છોકરાને મારે પરણાવી દેવાનો વિચાર છે, કેમ કે મા વગરનો છોકરો મોટો થયો છે ને, તે અત્યાર સુધી એને એમ નહોતું થતું કે મારા ઘરમાં કોઈ બાઈ માણા નથી, પણ હવે કંઈક લુગડા મારાથી મેલા રહી જાય છે ને તો છોકરાને નથી ગમતું। એટલે મને એ જ વિચાર આવ્યો કે જો મારા ભાઈની સોડી તમારા ઘરમાં આવી જાય તો સોડીએ સુખી અને તમારું ઘર ઢકાઈ જાય। કાંઈ કોઈ કહેવા વાળું નહીં, આખું ઘર સંભાળી લેવાનું છે। હા બસ, એ તો સોડી હોશિયાર છે, તમારે કાંઈ કહેવા પણ નહીં આવે। ચાલો હમણાં જાવ છો? હા, ઘરે જ આવું છું। હાલો હાલો, મારે દુકાન ઠેમણો જાવું છે। રવિ બટા? હા બાપુજી। આલે મૂળચંદ શેઠ ની દુકાને જા હા અને 250 છે ને પાન ઘી લેતો આય। લઈ આવો। હા? એ હા, એમ તો હું ગામમાં જાતો હતો બાપુજી। અને જો હા, એક વાત કરવાની છે તને। શેની વાત? એ વીજળીને ઓળખે ને, હા એના ભાઈની છોકરી છે। હા. તો વીજળીએ કીધું કે સામેથી સમાચાર આવ્યા છે અને રવિડાએ જોઈ છે મારી ભત્રીજી, હા જોઈ છે। તો તને ગમતી હોય ને તો હકપણની વાત કરવી છે। ના હો બાપુજી, મારે ત્યાં કઈ હક પણ નથી કરવું। બટા ઈ સોડીમાં શું વાંધો છે? વાંધો કાંઈ નથી, પણ મારે એની હારે હક પણ નથી કરવું। હું છે ને બાપુજી અમદાવાદ ભણવા ગયો ને ત્યારે મને એક છોકરી હારે પ્રેમ થઈ ગયો છે, મારે લગ્ન ત્યાં જ કરવા છે। તને ભણવા મૂક્યો તો ન્યા પ્રેમ કરવા નહીં? તો પ્રેમ થઈ ગયો તો થઈ ગયો, કાંઈ પ્રેમ ખુશી નથી થતો। બટા આવા ધંધા ન કરાય, નો સારું લાગે। તો મેં કીધું તો ખરા, ભૂલ થઈ ગઈ ને પ્રેમ થઈ ગયો છે મારે એની હારે, લગ્ન એની હારે જ કરવાનો છો, બાકી હું બીજી કોઈ હારે લગ્ન નહીં કરું। કેની સોડી છે? અમદાવાદમાં જેટલા હગા છે ને બધાને ઓળખું છું। પર નાઈટમાં છે બાપુજી। પર નાઈટમાં કરી નાખ્યું મારું ધોરું। એમાં શેનું મેં ધોરું કર્યું? અરે મારી આબરૂ તમે નહીં રહેવા દો કોઈ। બાપુજી એ મારા લગ્ન ન્યા કરશો ને તેમાં બહુ મોટો ફાયદો છે। અરે હોનાનો ઢગલો થાય ને તોય મારે પર નાઈટમાં નથી કરવું। લગ્ન તો હું ન્યા જ કરીશ। છોકરે તો બહુ કરી। જાણ એટી કેટીમાં ક્યાં હોય પ્રો મિલ્કન્યુ લાઈન? કાકા કેમ છે? ઓલા મૂલચંદ શેઠ ને ન્યા ઘી લેવા જાવ છું। હે કાઈ બનાવવું છે? હા, શીરો ખાય મારા બાપા। તારા બાપાને શીરોય બહુ ભાવે હો।
આખો દી બેઠા બેઠા ચાપતા જ રાખે ચાપતા જ હવે રાખે. ઈ ગઈઢું માણસ છે બિચારાને ખાવા પીવામાં તો જોઈ તો ખરા ને શરીર સારું રહે. હા ઈ હાચું. કાકા હા હા એક વાત કહું. બોલો ને. હા હાસે હાસું કહીજો. વાત તું મને પેલા કે સાચી છે તો આ પાડી નકર ના પાડી. આ વાત તમે સાંભળશો ને તમારા પગેથી ધરતી તૂટી જવાની. ઉભો રહી એક મિનિટ હો. હા, હવે કેમ ટેકો રાખો ને આ લ વૈજી છે ને જમીન ટેકો રાખો વઈ આમ રહ્યો આમ રહ્યો. હા અહીંયા આ વાળ કેનો સોયતો છે કાકા? આ ઈ તો માં ગયો તો જો વાણન ની હમણાં દાઢી સેટ કરાવે તો કદાચ માથાનો ખરી ગયો હોય. હા હા મારા કાકીને કેવું પડશે. મારા પેટ નો થાય જો રવિડા તું ઘરમાં ડખા નો ગાલતો તને કહી દઉં. મારા કાકીને કહી દઉં જો અરે અહીંયા ડખા ન કરાવ તો હું રવિડો નહીં. એટલે આ ભાઈ અહીંયા વાણંદ ને અહીંયા ગયો તો અહીંયા ઓલું આમ ભાઈ તું ને એટલે એમાં કદાચ કોક ના લાંબા વાળ હોય એ છોટી ગયો પછી ઈ મુસ્કટ માં છોટી ગયો. ઠેક બીજું કઈ નથી. ના બાપા ના હું એવો માણા નથી કાકા મારે જુવાન છોકરો છે છોકરો પૈડી ગયો છે. હા એ તમને હા ખબર છે. તો પછી શું હાલે બીજું ડોસીને ટાઈલ જેવું થઈ ગયું બધું. કા મારું મૂડ જ નથી કાઈ. મૂળ એટલે કઈ કઈ વ્યવસ્થિત વાત કરીને માંડીને લા મને મોઢું કેમ આમ સિગમ જેવું કરે સિગમ ખાસ. કાકા હા હું અમદાવાદ ભણવા ગયો ને હા મને એક છોકરી હારે પ્રેમ થઈ ગયો. શું થઈ ગયું પ્રેમ છોકરી હારે. એટલે આ ભણતર માં આવ્યું તું કે પ્રેમ કરવાનો ભણવામાં બાપા થઈ ગયો તો થઈ ગયો પ્રેમ. એમ કઈ થઈ જાય ભેગા ભણતા હતા તો પ્રેમ થઈ ગયો એકાબીજાને. અને મને એ છોકરી એવી ગમે છે દિલથી ગમે છે પણ મારા બાપા બીજા હક પણ કરાવવાનું કે છે. એટલે તારા બાપા કે નિયા હક પણ કરજે કાકા આવા પ્રેમ ના ચક્કર માં ક્યાં પડે તું ધંધે લાગી જાય. મારા બાપા કે હું કરું. આ તો એમ જ કરવાનું હોય આપડા બાપ કે ને એમ જ કરે તો આપણે આગળ જતા સુખી થાય. હા 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 મને ખબર છે. તમે તમારા દીકરાની કરો મારી કરો માં હો. મારા દીકરાને મેં પરણાવ્યું નહીં અને મેં કીધું અહીંયા જ પરણ્યો. હા કાળી ડામર જેવી ગોતી દીધી તમારા દીકરાને. એ તો સારું નજર નો લાગે કોઈની. અને તાર બાપો કે ને હક પણ કરી લઈ જાય કે ઊંધા રેવડે નો થડતો એલા. હું મારા બાપા કે ન્યા કરીશ જ નહીં. મારે વાત કરવા નકર હું મરી જઈશ લે. આમાં તાર બાપની આબરૂ શું રહે ગામમાં. તમે કર્યું તમારે એમાં દીકરાની આબરૂ શું રહી. હારી જ છે અમે તો ધામે ધૂમથી લગ્ન કર્યા છે અમારા છોકરાએ કે આ પ્રેમ પ્રકરણ નથી કર્યા કાંઈ. પ્રેમ થઈ ગયો ને તો થઈ ગયો બાકી હું પ્રેમ છે ને ન્યા જ લગ્ન કરવાનો. મારા બાપાને ઠેકીને કહી આવ્યો કે તમારે ઊંધું થવું હોય ચિતા થઈ જાવ પણ લગ્ન તો હું ન્યા જ કરીશ. તારા બાપને લગભગ દવા પીવાનો વારો આવે તારા જેવી પરજા પાકે ને ત્યાં પૂરું જ હોય. તમારા જેવા સલાહ દેવા વાળા પાકે ને એટલે દવા પીવી જ પડે. જા 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 મુનચંદ ની ત્યાં ઘી લેવા જા ને ઘી થઈ રે જા ચીરો ખરો તાર બાપાને. મારા બાપાને ભેગા થતા ને નકર દવાનું ડબલું મારા બાપાને ખાલી કરવું પડશે. કાઈ નથી એને દવાનું ડબલું ખાલી તારા જેવા ખાલી કરાવશે અકલ મઠ્ઠા. તમે ભેગા થયા ને એટલે થાય ડબલું. વયો જા ને કે એક ટોકા ભેગું સિગમ કાઢે મોઢામાં. લે આ કઈ બાજુ ટાઈટ ના શું કરું હવે વાડીએ જાઉં છું વાડીએ જઈને પછી નવરો થઈશ પછી ઘરે જઈશ. તમને કોઈ દી હક નો થયું હો રાજુ બાપા. શું કરવું એકલો માણા રહ્યો ઘરનો માણા હોય ને તો ઉપાધિ ન હોય. જો મારે વાડીની ઉપાધિ કરવાની સવારમાં છોકરાના ટિફિનની ઉપાધિ કરવાની બધું રાંધવાનું મારે લુગડા મારે ધોવાના. આ ડોસી નથી કે તમારે ઉપાધિનો પાર નથી. અને એમાંય તમારો જંજારીયો જીવ અને આ તોય તમે પૂરું કરો હો રાજુ બાપા નહીતર આ હે ને આ જણની જાય આ કંટાળી જાય હો. એ ભગવાન બર દે નહીતર જો ડોસી હતી ને તઈ સવારે ઉઠવામાં મારે કલાક થાતી લે. જોજી બસ ને અને અત્યારે 5:30 ઉઠી જાવ. ઉઠી જાવશો ને ઉઠી આ છે ને ઉપર વાળો બધી શક્તિ આપે રાજુ બાપા. જો રાજુ બાપા આ હે ને કુદરતના ઘરનો નિયમ છે દુઃખ ઈ આપે અને દુઃખને સહન કરવાની શક્તિ ઈ જ આપે. વાત છે જો કોઈ દી ભેંસને મેં પાણી નહોતું પાયું આ ડોસી મરી ગયા પછી ભેંસે હું દોઈ લઉં છું. તીલે ઢોરે રાખો છો એક ભેંસ રાખી છે દૂધાણું તો ઘરનું જોઈ ને. હા ઈ વાતે હાસી હો પાછા તમે અહીંયા શોખીન ખાવા પીવાના. મારે તો એક કરશે એક દૂધ જોઈ. આ એટલે ટાંગા હાલે છે બધે. આ સાચી વાત. તી રાજુ બાપા હા વાત સાંભળી છે કે છોકરો અમદાવાદ ભણે છે ત્યાં લફરું કર્યું. એ જ ઉપાધિ છે શું કરું કે ભણવા મૂક્યો તો ન કરવાનું કરીને આવ્યો.
હવે ઈ તો જો રાજુ બાપા એવી ઉપાધિ ન કરાય. આ તો આખા મલકમાં છે, તમારી ઘીરે નથી ફરતો ફાગણ છે આ તો. અને આમ જો છોકરાને ગમતું હોય ને તો ન્યા હક પણ કરી નખાય. પરનાઈતમાં નથી કરવું હો મારે. નાક કપાઈ જાય નાક. અરે રાજુ બાપા, હવે તમે કઈ સદીમાં જીવો છો ઈ નથી ખબર પડતી. એમાં કેના નાક કપાય? હવે ઈ માણસ છે ને આપણે માણસ છે. ના ના હો નાક કપાઈ જાય ભાઈ. લે આ જોયા જેવું હો. રાજુ બાપા પહેલેથી આબરૂદાર માણા રહ્યા એટલે એને થોડુંક વહમું તો લાગે જો. નાક તો કપાય જ. હવે જી થાય ઈ. બે તો ગણાય. રાજુ બાપા હા આયા આવો. લે બીજું છોકરો બે દી થયા કરે છે કે મારે રીંગણાનો ઓરો ખાવો છે. તે બે રીંગણા લઈ જાવ તો થઈ જાય ને. હવે તમે આગો ખાવ કે ઓરો ખાવ મારી કઈ લેવા દેવા નથી, પણ તમને ઠપકો દેવા આવી છું. ઠપકો? તો તમને નહીં ખબર હોય, મેં તમને હદાયની વાત કરી હતી, તમે હા પાડી હતી અને પછી જવાબ નથી દેતા. તમે ન કરવું હોય તો ના પાડ દેવાય, પણ આમ વાટે ન રખાય. નહીં મેળ આવે બીજું નહીં મેળ આવે. તો આજ 10 દી તમે કહેશો નહીં મેળ આવે, મારા ભાઈના ફોન આવે છે, મારે શું જવાબ દેવો? જો બીજું મારે કયા મોઢે તને ના પાડવા આવી? આ છોકરાએ કદ નાખ્યું છે જેવું નકર તેવું. કા હું કર નાખ્યું? અમદાવાદ ભણવા મૂક્યો તો હા. ત્યાં લફરું કરી આવ્યો છે. ઠીક, ન્યા લફરું છે. અને સોડી પર નાઈટની છે. હવે ઈ તો તમારા છોકરાને જે ગમ્યું ઈ, અને હું શું કહું છું, ભલે માર ભાઈને છોડીનું ગમે ત્યાં થઈ જાય, પણ હું શું કહું છું, હવે છોકરાનું મન ત્યાં લાગ્યું હોય ને તો પછી હવે ના થમું ન જતા કરી નાખજો. નકામનો છોકરો એ દુખી ને સામે બીજે કરાવો એ દુખી, એના કરતા છે ઈ બરોબર છે. નથી કરવું પરનાઈટમાં તો કરવું જ નથી. મારે ક્યાંય હાયલા જેવું ન રહે ખબર છે. હવે પછી આ જમાનો બદલી ગયો, છોકરાઓનું જોવાનું હોય. ના ના મારે ક્યાંય હાયલા જેવું ન રહે ભાઈ. ડોહાની વાતે હાસી છે બિસાડાની. એક તો આબરૂ વાળો માણા અને ન્યા કરે તો ક્યાંય હાયલા જેવો ન રહે. કાંઈ ને એવી જી કરે, હું તો મારા ભાઈને ના પાડ દઉં. કોણ છે પણ? લે રાજુ બાપા તમે? જય શ્રી એ જય શ્રી કૃષ્ણ. તે તાર હાહુ ક્યાં? એ તો ગામ જ રહી ગયા છે. ઓહો કા કે કામ હતું? એ મારે જૂના લુગડા પડ્યા છે ને, તો મેં કીધું હમણાં શિયાળો આવશે તે 2-3 ગોદડા કરાવાતા એટલે કહું. આની પહેલા તમે ગોદડા કરવા આપ્યા હતા ને રાજુ બાપા, મારા હાહુએ 15 દી તો મારી હારે બાજી લોહી પીધું. કા હું કાતી તમારે ને હાડલા આવે કોઈ દી? આ તો પછી તમે પેન્ટ અને આ શર્ટ પહેરો ઈ તમારા રવિડાના ટી-શર્ટ દઈ જાવ. હવે ઉપર પડ ચડાવવા માટે શું જોઈ? ઈ તો તારે હાહુ ને કીધું ને મેં કીધું બજારમાં આલ તને ખોર લઈ દઉં, તો તારે હાહુ કે ખોરિયા નથી લેવા, મારા જૂના હાડલા પડ્યા છે એના ખોર કરી નાખીશ. ઈ મારા હાહુએ કરી નાખ્યું. પછી તમે પૈસા ટાઈમે વી પછી હાટુ માથાકૂટ કરી રાજુ બાપા. પણ તારી હાહુએ જૂના હાડલાના 150 રૂપિયા લગાડ્યા. ઈ વ્યાજબી છે? ગુજરી બજારમાં 30 રૂપિયાના હાડલા જડે છે. એ રાજુ બાપા હું સમજુ છું કે તમે હાચા છો, તમારો કાઈ વાક નથી, પણ મારા હાહુનો સ્વભાવ એવો છે ને તમને ખબર છે ગામમાં એનું કેવડું નામ છે ઉપાડા બાબતે. તો પછી તમારે એને હુકમ લપ કરવી છે, આના કરતા ખોર લઈને દઈ દેતા હોય તો કઈ લપ જ નહીં. હા તો હવે કાઈ વાંધો નહીં, તાર હાહુ આવે ને એટલે કેજે મારે ઘરે આવે પેલા ગાભા જોઈ લે કેટલા ગોદડા થાય એમ છે, પછી જેટલા ખોરી આવે ને એટલા લઈ દઈશ. હો તમને એક સલાહ આપું? શું? માનશો? આપણા ગામમાં ઓલા મોંઘી ડોહી છે ને, એને આપી દે ને ગોદડા કરવા બાપા. આનાથી હું થાકી જાઉં છું રાજુ બાપા, મારે વળી 15 દી રીહામણે જાવું જોઈશે મારી હાહુવારે બાજીને. ઈ મોંઘી પાસે મારે ગોદડા નથી કરાવવા, કેમ કે એને છે ને ગોદડામાં ભાયતું પાડતા આવડતી નથી. અને આ 15 દી મને હાઈખે નહીં હોવા દે બપોર વસે કલાકે. હારું કાઈ વાંધો નહીં, મોકલજે તો ખરી. અને હાંભળો બીજું ઈ કહેતી હતી, શું? ઈ ગામમાં મેં વાત સાંભળી હાસી વાત. શું? આ રવિડાનું હક પણ કરવાનું. જોઈશે હવે, કાઈ કરવું નથી હક પણ બક પણ. કાઈ? અમદાવાદ લફરું કર્યું છે, પરનાઈતની છોકરી છે, એના હારે કાઈ હું ગાંડો છું? એમાં હું વાંધો રાજુ બાપા, આખી દુનિયાને ને છોકરી ગમતી હોય તો લગ્ન કરી લે, એમાં તમારો રવિડો કરે, એમાં ખોટું શું છે?
ખોટું ઘણું છે સમાજમાં હું આબરૂથી જીવ્યો છું અને ન્યા હું પરણાવું ને છોકરાને તો સમાજમાં મારી આબરૂ ન રહે કાઈ જરા સમજો બધાય છોકરા સામુ ન બોલો હાસુ હાસુ આમ જોવા જાય તો રાજુ બાપાની વાત સાચી છે હો એ બહુ આબરૂ વાળા છે નહીં નહીં છોકરાને પરણાવશે ને તો આબરૂ વઈ જાય રવિડો આવતો લાગે એ રવિ ઉભો રે સારું કર્યું વેલું કહી દીધું અમે એક તો બ્રેક નથી લાગતી હું જો આ સાયકલ માં બ્રેક નથી લાગતી ને તે હરખી કરવા જતો હતો એ ઘોડી નથી ઘોડી તો છે પણ ગધેડી નથી તો હે નહીં હવે પકડીને બેહવા આ તો પકડીને ઉભો રે બીજું શું હોય કાસુરિયા હવે જાજાદીએ દેખાણો કે દેખાતો જ નતો બહુ જાજાદી થઈ ગયા હમણાં ભલામણા મજા નથી એવું હતું તો તઈ તો બાટલા ચડાવ્યા ઓહો વાયરસ નો તાવ થઈ ગયો તો શું કરવાનું ધ્યાન રાખવું પડે ભાઈ અત્યારે રોગચાળો ફાઈટો હે તો તે ગામમાં બહુ ઉપાડો લીધો શેનો ઉપાડો લીધો આખા ગામમાં તારી જ ચર્ચા થાય છે ગામમાં આખા ગામમાં થવા માંડી ચર્ચા તો કે રવિની જાઈન જોડવાની અમદાવાદ એવી વાત સાંભળી સાચી વાત છે એ ઓમ સાચી વાત છે ને ઓમ ખોટી વાત છે સૂર્યા એમ નહીં એટલે આપણે ઓલા વાહે ઓલી શેરી વાત રહી એને તું 2 વર્ષથી પ્રેમ કરસ ભલા માણા એને મેં રિજેક્ટ કરી નાખ્યો ભલા માણા અમદાવાદ ભણવા ગયો ને એની કરતા સારી મળી ગઈ વાહ પણ રવિ એક તે ખોટું કર્યું હું આ અમદાવાદ વાળું કર્યું નહીં ખોટું કર્યું કેમ કે આમ જો જાઈન લઈને જાવું ને તો લગભગ 5 કલાક તો અહીંયા પોગતા થાય છે નજીકમાં ગાડામાં હોત ને તો કલાકમાં આપણે પોગી તો જાત જાઈન લઈને જવાનું જ નથી તો વાહ ફૂલાર હો વાહ ઈ હાલું કર્યું શોર્ટમાં બધું પતી જાય બસ અને આમ જો સૂર્યા હા મારા બાપા તો બહુ વાહે પડ્યા છે હા કે વીજળીની ભત્રી જ્યારે કરવું છે વીજળીની ભત્રી જ્યારે કરવું મેં ના પાડી દીધી નો કરતો જ નહીં ને મેં કીધું મને પ્રેમ થઈ ગયો છે ને ન્યા બસ તે પ્રેમ કરીને લગ્ન કર્યા તને શું વાંધો છે એ ખાય ને જો ખાઈ પીને જલસા હા બસ એટલે મેં કેટલાયનું જોયું કે ગામમાં પ્રેમ કરીને લગ્ન કરે છે ને કઈ ઘટતું જ નથી એને તો હું કામ અરેન્જ મેરેજ કરું સાચી વાત છે અને આપને ગમે એને ગમે એકાબીજાને આમ જો ગમે છે અને આપણે પ્રેમ કર્યો છે અને આપણે લાવી હા બસ વાંધો ને ઈ મસ્ત વાત કરી છે મારા બાપાને ઠેકીને કહી દીધું હું લગ્ન ત્યાં નથી કરવાનો કીધું અને બાપાને કહી દેજે બાપા એરેન્જ મેરેજ કરશો ને તો 7 લાખનો ખર્ચો થાય છે અને આ ખાલી હે ને 5,000 પતી જાય એ વાત થાવ સાચી તારી સૂર્યા લગન તો ત્યાં જ કરવા અમદાવાદ અને જો કોઈ માણસને બોલાવવાનો નહીં કોઈને બોલાય કે ન બોલાય પણ આ તારા ભાઈબંધને ભૂલતો નહીં મારે આવવાનું થાય છે સેલબા કેમ જો આગળ જગ્યા ન હોય ને તો સેલબા દેખી હમાઈ જાય તારે આવવું જ પડશે હું કામ પૂછ શું લેવા સાક્ષીમાં સાઈન નહીં કરવી પડે સાક્ષી મન રાખો દે એમ ને ભલે ભાઈ મારા સોચવા નીકળી જાય કા વાહ રવિ વાહ હારું હાલ ભૂખ લાગી છે ઘર ભેગા થાય હા તો કાંઈ વાંધો નહીં વાહ બ્રેક ખામી કરાવતો મારું દીકરું કે સ્પેરવીલ પાડીને એવું લાગે છોકરું રામ રામ રાજુભાઈ કેમ છે અરે આનંદ તો કયો ગાડી પડી જ કીધું ચેક કરી લેવા છોકરો કઈ કડાડીને આવે સમજ્યા હવે છોકરા વાહન નાખતા હોય એમાં વચ્ચે આપણે કઈ જફા કરાય જ નહીં હપ્તા મારે ભરવા પડે છે ને લોન મારા ઉપર છે એટલે મારે ચેક કરવું પડે બિસાડો દિન રાત કામ કરે છે તને જવા નથી હો જરાય શું આ ઘરની ગાડી આયા પડી અને એક ઓલા શેઠિયાની ગાડી લઈને જવાનું તો ઈ લઈને વયો ગયો બોલો કે ઘરની ગાડી લઈ જવાય આપણે તો આખો દી પડી રહી ને ઘરે એ મફત નો ગયો 24 કલાક ગાડી આકે છે ને તો અત્યારના છોકરા 2,000 રૂપિયા લઈ આવે છે પણ ઘરનું વાહન હાંકવાનું હોય બીજાનું હું કામ હાંકવું જો હું એમ કહું છું પણ અત્યારે વર્ધી ન હોય તો શું કરે ઘણી વર્ધ્યું છે પણ નથી ફાવતી ઈકો ગાડી લ્યો એને લઈ જાવું ચોલી ઇનોવા તે જિંદગી આખા ગામનો વાત કર્યો અને હવે છોકરો મોટો થયો તો હવે એનો વાત માંડ્યો કરવા વાત કરવા જ પડે ને ઘરના ધંધા કરી દે એમાં ધ્યાન નથી દેતા અને બીજાના ધંધામાં ધ્યાન દે મારે તો ઉપાધિ જ છે મરી જાય ખોટી ઉપાધિ કરીને મરી જાય હું તો એમ કહું છું કરવી પડે હવે ઘર બાંધીને બેઠા ઉપાધિ હોય ને એને ઉપાધિ કરવાની હોય મારે ઉપાધિ છે પણ તોય મેં તને કીધું શેની ઉપાધિ તમારે બધાયને ખબર છે તમને ખબર જ હોય બધાયને મને કાંઈ હરામ ખબર હોય તો છોકરાને અમદાવાદ ભણવા મોકલો તો હા તેને કોક સોડી આરે હલાડો કરીને આવ્યો લ્યો બસ ને કઈરી ને શું
કરું? હક પણ ની ના પાડે છે કે ક્યાંય નથી કરું, ન્યા જ કરું છે. તને ના પાડતો છોકરાને સરકારી બેહાડ દે. અહીંયા અમદાવાદ તારે મોકલવાની ક્યાં જરૂર? કાઢ લીધો લોસો. શું કરવું? મને એમ કે એક ને એક છોકરો છે તે ભણી ગણીને હોશિયાર બનાવું. આને તો મને બનાવ્યો. તું બની ગયો. હમ. આ વાતની મને ખબર જ હતી. જોજી, બધી ખબર હોય તને. તારો છોકરો જ ભેગો થયો તો એને જ આ વાત માંડી હતી મને. મેં તો લંગરાયું હરખો કરીને. નો માને તો હું કરું? મેં કહ્યું ભોગવા બાપ દીકરો બે. તો હવે શું કરું તું કે? હવે તો કાંઈ ન કરાય. હવે તો છોકરો જો વાદે ભરાણો છે તો પછી હવે કરી નાખો. સારું ઠેકાણું હોય તો બીજું હોય. નો કરાય વિપલા, નો કરાય. સમાજમાં ને કુટુંબમાં મારું પતું કપાઈ જાય. એ વાત સાચી તમારી હો. કે હાયલા જેવું નો રે. આમાં તો પતું કપાય. તો કાંઈક વિચારીને કાંઈક કરજો ને કાંઈક આડા અવરું સમજાવાય છોકરાને. પતું કપાય એવું કઈ કરવાનું થાતું. બિચારાને જાતી જિંદગી ઉપાધિ કરી એના કરતા મારા છોકરા હારા નહીં. બાપુજી, હવે તમારે મને લગ્ન કરાવી દેવાના છે કે હું લવ મેરેજ કરી લઉં કોર્ટમાં? તારે ભૂંડા લગાડવા છે, અમને ભૂંડા લગાડવા છે. પણ એમાં ફાયદો છે બાપુજી. મારા લગ્ન થાય એમાં શું ફાયદા? ધૂળ ફાયદા હોય? અરે મને કઈક તો પૂછો કે એમાં હું ફાયદો છે મારા દીકરા? કહી દે શું ફાયદો છે એટલે મને ખબર પડે. તો સાંભળો બાપુજી, હું જે છોકરીને પ્રેમ કરું છું ને એની માં હિરોઈન જેવી છે. છોકરીનો બાપ મરી ગયો છે તો એ છોકરીની માં એવું કહે છે કે મારા લાયક કોઈ સારું માણા મળી જાય ને મને તો મારે ઘર કરી લેવું છે. તો બાપુજી, જો મારું બેહતું થઈ જાય ને તો ભેગું ભેગું તમારું હોતે ઘર બંધાઈ જાય. એમ? હા. તો હાલ બટા અત્યારે જ અમદાવાદ જઈને હક પણ કરી આવી. પણ બાપુજી તો ભૂંડા નહીં લાગી? અરે પછી હારા લાગવા માંડ્યા. અરે પણ કેમણા આટલા ઉતાવળે ધોઈડા જાવ છો ઈ તો કયો? અમદાવાદ હક પણ કરવા રવિડાનું. હાય રે હતી તમારી આબરૂ ની વઈ જાય રાજુ બાપા. એ ઈ તો આવે ને જાય. લે હે રાજુભાઈ, હા ક્યાં બાપ દીકરો પણ હડકાયા કૂતરાને ઘોઈના ભાઈગા? અમદાવાદ જાય છી કા? છોકરાનું હક પણ કરવા. ત્યાં હક પણ કરવામાં તમારું પતું નહીં કપાઈ જાય? એ પત્તું કપાઈ જાય ને તો પાછું હંધાઈએ જાય. એ ઉભા રહ્યો. આ ધોઈડા બાપ દીકરો કેમ ના ઉપડા? બસ સ્ટેન્ડે જાય છી. ને બસ સ્ટેન્ડ શું છે? એ મારા ગગાનું હક પણ કરવા અમદાવાદ. લે આલે રાજુ બાપા, તો તમારું નાક નહીં કપાય? એ નાક કપાઈ જાય ને તો પાછું સોટીએ જાય. લે બોલ, આને તો નાક ચોટાડીએ દીધું. નાક વગરના નકટા હાવ. એ કેમણા જાવ છો ધોયડા બાપને ગગો? હું બધા સામે ધોઈડાઓ છે. એક તો મારા મોડું થાય છે. ક્યાં જાવ છો? એ અમદાવાદ જાય છે છોકરાનું નક્કી કરવા. ઓલું કેતા તા ન્યા? હા. અરે રે રાજુ બાપા, તો તમે કઈ હાયલા જેવા નહીં રહ્યો. એ આયલા જેવા નહીં રહી ને તો માર્ગ બદલાવી નાખશો. જોયું ને, માણાને પોતાના સ્વાર્થની વાત આવે તો ગમે ત્યાં રસ્તા બદલાવી નાખે. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વિદુડી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું સુરત ચાવલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. અને મિત્રો, આ વિડીયો તમને ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.